आ स्टूडियो ऑल इन्फो में आपका स्वागत। दोस्तों मेरा नाम लक्ष्मण परमार। दोस्तों कॉम्प्यूटर खराब થઈ ગયું છે એટલે મોબાઈલથી વિડીયો બનાવું છું। તો ખેડૂત મિત્રો માટે ખુશખબર 2024-25 ખેડૂત મિત્રો માટે આ ખેડૂત પોર્ટલ શરૂ થઈ ગયું છે। તો ખેડૂત મિત્રોને સબમર્સિબલ મોટર, મશીન, તાલપત્રી, દવા છાંટવાનો પંપ, હીટર મશીન, જે પણ સાધન લેવા હોય તે સાધન ઉપર 50થી 75% સબસિડી સહાય મળવાપાત્ર છે। તો ચાલો આપણે નોટિફિકેશન તરફ અને બધી જ માહિતી લઈ લઈએ। તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો વિડીયો જોવો છો પણ લાઈક નથી કરતા, લાઈક કરો। જેવી લાઈક કરશો તો અમને મોટિવેશન મળશે વિડીયો બનાવવામાં। માત્ર તમે વિડીયો જોતા હોય તો એક લાઈક ઉપર ક્લિક કરવામાં કોઈ વાંધો નથી, બિલકુલ ફ્રી છે। તો એક લાઈક કરતા જજો। તો ચાલો નોટિફિકેશન તરફ। તો ખેડૂત મિત્રો જોઈ લેજો, પ્રેસ નોંધ। ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતોએ www.ikisan.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવાની શરૂ કરવામાં આવેલ છે। હવે તારીખ જોઈ લે મિત્રો કે 20/4/2024-25 માટે નીચે જણાવ્યા મુજબ જિલ્લાવાર પોર્ટલ ખોલવામાં આવશે। મિત્રો આપેલ જિલ્લાવાર પોર્ટલ ખોલવામાં આવશે। બધા જિલ્લામાં એક ભેગાથી પોર્ટલ ખોલવામાં નહીં આવે, તે પોર્ટલ હેંગ ન થાય એવા માટે। તો જોઈ લઈએ આપણે, જો તો તારીખ ઉપર જોઈ લેજો, ઉપર ક્રમ અને પછી તારીખ લખેલી છે 21/9/2024 થી 27/9/2024 સુધીમાં કયો જિલ્લામાં પોર્ટલ ખુલ્લું રહેશે। સમય તો બધામાં સરખો જ છે મિત્રો। ખેડૂત મિત્રો સમય તો સવારે 10:30 જ છે બધા જિલ્લાઓમાં, પણ તારીખ બદલી જાય છે। તો પહેલી તારીખ છે આપણે 21/9/2024 થી 27/9/2024 સુધીમાં રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, કુલ આમ 6 જિલ્લામાં આ ફોર્મ ભરાવા શરૂ થઈ જશે। હવે આ જિલ્લાઓમાં 21/9/2024થી ફોર્મ ભરાવા શરૂ થઈ જશે અને 27/9/2024 સુધી ભરાશે। ઓકે મિત્રો, તેમાં અલગ પાછા સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ, કુલ આમ 5 જિલ્લા પાછા અલગથી આવે છે। ઓકે મિત્રો, તો ખેડૂત મિત્રો બીજા તારીખ ઉપર જોઈ લઈએ આપણે કે 23/9/2024થી જે જિલ્લાઓમાં ફોર્મ ચાલુ થાય છે તે 29/9/2024 સુધી ફોર્મ હાલશે અને તેનો સમય પછી એક જ સરખો છે। તે જિલ્લાઓનું નામ છે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, કુલ આમ 4 જિલ્લાઓમાં ફોર્મ ભરાવા ચાલુ થશે અને વધારાના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ, કુલ આમ 6 જિલ્લાઓને અંદર તારીખ 23/9/2024થી ફોર્મ ભરાવા શરૂ થઈ જશે અને 29/9/2024 આ જિલ્લા પાછો બંધ કરી દેવામાં આવશે। હવે મિત્રો 24/9/2024થી સવારે 10:30 જે જિલ્લાઓમાં ફોર્મ ચાલુ થઈ જશે તેનું નામ છે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કુલ આમ 5 જિલ્લા મળી અને વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, આમ 7 જિલ્લાઓમાં 24/9/2024થી ફોર્મ ભરાવા ચાલુ થશે અને 30/9/2024 સુધી ખેડૂત મિત્રો આ જિલ્લાઓની અંદર ફોર્મ ભરાશે। ઓકે મિત્રો, તો અલગ અલગ તારીખે અલગ અલગ જિલ્લાઓમાં ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે। તો આ ખાસ તારીખ યાદ રાખજો મિત્રો, જોઈ લેજો। 21 તારીખ, 21થી 27, પછી 23થી 29 અને 24થી 30। ઓકે મિત્રો, તો ખેડૂત મિત્રો
ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના, જો મને ઘણા ખેડૂત મિત્રો બોલે છે પંપ ને તાલપત્રી ના હોય, પીવીસી રસાયણ જે કંઈ લેવું હોય તો તે ફોર્મ ક્યારે ચાલુ થશે તો તારીખી જોઈ લેજો અને નીચે તમે નોટિફિકેશન પણ વાંચી લેજો મિત્રો. ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ ઘટકો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી, બેગ, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાલપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ, નેપસેટ, સોલાર પાવર યુનિટ, વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇટ ઓન લેફ્ટ પ્રોલ્ટ મલ્ટિપલ ટૂલબાર સનેડો માટે આઈ ખેડૂત પોર્ટલ દિન 7 માટે ઓનલાઈન કરવાનું રહેશે. તો મિત્રો પોર્ટલ ચાલુ થાય એટલે 7મા દિવસે તમારે સનેડો ટ્રેક્ટર ખરીદવું હોય તો તેમાં ફોર્મ તમે દરેક ખેડૂત મિત્રો ભરી શકો છો. તે અલગથી આપેલું છે દિન 7 અને સનેડો ટ્રેક્ટર. ઓકે મિત્રો, અરજીઓ મેળવવામાં ખુલ્લું મૂકવામાં આવશે. ઓકે મિત્રો, ખેતીવાડી યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રો અરજી કરવા વિનંતી જે છે જેની નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ નોટિફિકેશન હતું, જોઈ લેજો. વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો તમારો કયો જિલ્લો લાગુ પડે છે અને કયો તાલુકો લાગુ પડે છે અને તેની તારીખ કઈ છે. તે તારીખે સવારે 10 વાગ્યે 10:30 ઓપન થશે. ઓકે મિત્રો, તો શરૂઆત થશે 21/9/2024થી. ઓકે મિત્રો, તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો એક બીજી વાત ખેડૂત મિત્રો કે તમે આ મોબાઈલ ઉપર પણ બધા જ ફોર્મ ભરી શકો છો. તેમ છતાંય તમને ફોર્મ ભરવા ન આવડે, ફોર્મ ભરતા તો ન જેવી ફી સાથે અહીંયા આ સ્ટુડિયોમાં ફોર્મ ભરી દેવામાં આવશે. ઓકે ખેડૂત મિત્રો, તો થેન્ક યુ.